નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 6. મિત્રો, જો તમે 1 થી 5 નંબરના મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ મોડલ પેપર મળી જશે. અને મિત્રો, આ જે મોડલ પેપર બનાવ્યું છે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબનું બનાવ્યું છે, જેમાં 100 પ્રશ્નો છે અને 100 ગુણનું પેપર છે. સૌપ્રથમ તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર નવા વિડીયોની દરેક માહિતી સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા હવે આપણે જોઈએ પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 6. તો મિત્રો, આ રહ્યું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 6. ફર્સ્ટ ક્વેશ્ચન: ખૂનનું કૃત્ય કઈ કલમ મુજબ ગુનો બને છે? તો 302 મુજબ ગુનો બને છે. જાહેર રસ્તા ઉપર બેદરકારીથી વાહન ચલાવવું એ કઈ કલમ અનુસાર ગુનો બને છે? તો કલમ 279 અનુસાર. બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોઈ શકે? તો બખેડામાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોઈ શકે. ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોઈ શકે? તો ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોઈ શકે. કઈ કલમમાં રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે? તો કલમ 21માં રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવી છે. સજાના કુલ કેટલા પ્રકાર છે? સજાના ટોટલ 4 પ્રકાર છે. ચોરી અને લૂંટના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોય છે? તો ચોરી અને લૂંટના ગુનામાં ઓછામાં ઓછી 1 વ્યક્તિ હોય છે. કઈ તારીખે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઓછું હોય છે? તો 22 ડિસેમ્બરના રોજ પૃથ્વી અને સૂર્યનું અંતર ઓછું હોય છે. જમ્મુ કાશ્મીરની શિયાળાની રાજધાની કઈ છે? તો જમ્મુ કાશ્મીરની શિયાળાની રાજધાની જમ્મુ છે અને ઉનાળાની રાજધાની કાશ્મીર છે. કાજીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કાજીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય અસમમાં આવેલું છે. ભારતીય ટેલિફોન ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો હતો? તો ભારતીય ટેલિફોનનો ઉદ્યોગનો વિકાસ બેંગ્લોરમાં થયો હતો. તુતુકોરમ બંદર કયા રાજ્યમાં આવેલું છે? તુતુકોરમ બંદર તમિલનાડુમાં આવેલું છે. એકતા સ્થળ કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? તો એકતા સ્થળ નાની જેલસિંહનું સમાધિ સ્થળ છે. ગુજરાતમાં કઈ જગ્યાએ લિગ્નાઇટ મળી આવે છે? તો ગુજરાતમાં પાનનંદ્રો જગ્યાએ લિગ્નાઇટ મળી આવે છે. મંડગાંવ શાના માટે પ્રસિદ્ધ છે? તો મંડગાંવ જહાજ નિર્માણ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. મેકમોહન રેખા કયા 2 દેશો વચ્ચેની સીમારેખા છે? તો મેકમોહન રેખા એ ભારત અને ચીન વચ્ચેની સીમારેખા છે. યોગસૂત્રના રચયિતા કોણ હતા? તો યોગસૂત્રના રચયિતા પતંજલિ હતા. ત્રિરત્ન કયા ધર્મ સાથે સંબંધિત છે? તો ત્રિરત્ન જૈન ધર્મ સાથે સંબંધિત છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો વેમચંદ્ર બેનર્જી. પ્લાસીનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ પ્લાસીના મેદાનમાં થયું હતું. કયા ગ્રંથોને વેદાંત પણ કહે છે? તો ઉપનિષદોને વેદાંત પણ કહે છે. ગુપ્ત સંવત કોને શરૂ કર્યો? તો ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવત શરૂ કર્યો. ભારતમાં જાહેર ટપાલ સેવાનો પ્રારંભ કયા ગવર્નર જનરલે કર્યો? તો ભારતમાં જાહેર ટપાલ સેવાનો પ્રારંભ લોર્ડ ડેલહાઉસે કર્યો હતો. જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોને જીત્યા? તો જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો મોહમ્મદ બેગડાએ જીત્યા. ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવાનું સાધન એટલે સ્કેનર. લખાણમાંથી કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે ફાઇન્ડ વપરાય છે. લિંકના ઉપયોગથી એક પછી એક પેજ પર જવાની પ્રક્રિયા વેબ સર્ફિંગ કહે છે. કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા કોનો ઉપયોગ થાય છે? તો કોમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માઇક્રોફોનનો ઉપયોગ થાય છે. શ્લોકમાંથી જવાબ મળી રહે તેવી પ્રહેલિકાને શું કહે છે? તો શ્લોકમાંથી જ જવાબ મળી રહે તેવી પ્રહેલિકાને અંતરાલાપ પ્રહેલિકા કહે છે. પ્રહેલિકા મતલબ ઉખાણા, તો એને અંતરાલાપ પ્રહેલી કહે છે. અને ઉત્તર શ્લોકમાં સમાયેલો ન હોય તેવી પ્રહેલિકાને શું કહે છે? તો એને બહિર્લાપ પ્રહેલિકા કહે છે. મતલબ શ્લોકમાં જ જવાબ મળી રહે તેને અંતરાલાપ પ્રહેલિકા, ઉત્તર શ્લોકમાં સમાયેલો ન હોય તેને બહિર્લાપ પ્રહેલિકા કહે છે. અને પ્રહેલિકા એટલે ઉખાણા.
સૌથી ઝડપથી ડેટા ટ્રાન્સફર કયા કેબલમાં થાય છે? તો ફાઇબર ઓપ્ટિકલમાં થાય છે. ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? તો રિસાયકલ બિનમાં જાય છે. કઈ કલમ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષની કબૂલાત કરવામાં આવે છે? તો કલમ 164 મુજબ. નજીવો ગુનો એટલે શું? તો નજીવો ગુનો એટલે 1,000 રૂપિયા દંડની જોગવાઈની સજાપાત્ર ગુનો. નામ રહેઠાણ કામ ન જણાવવાની ના પાડનારને પકડવાની સત્તા કઈ કલમમાં છે? તો નામ રહેઠાણ અને કામ જણાવવાની ના પાડનારને કલમ 42માં પકડવાની સત્તા છે. ખાનગી વ્યક્તિનો ધરપકડ કરવાની સત્તા કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? તો કલમ 43માં દર્શાવવામાં આવી છે. સીઆરપીસી મુજબ કેવા પ્રકારના ગુનામાં રિમાન્ડ આપી શકાય? તો જામીનપાત્ર ગુનામાં રિમાન્ડ આપી શકાય. જામીનપાત્ર ગુના રિમાન્ડ આપી ન શકાય. તો જામીનપાત્ર ગુનામાં રિમાન્ડ આપી ન શકાય. વોરંટની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો વોરંટની જોગવાઈ કલમ 70 મુજબ કરવામાં આવી છે. કલમ 152નો હેતુ જણાવો. તો જાહેર મિલકતને નુકસાન થતું અટકાવવા માટે કલમ 152નો ઉપયોગ થાય છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી. ગુજરાતનો સુવર્ણ યુગ કયા વંશમાં હતો? તો ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી વંશમાં હતો. વડોદરાના રાજ્યમાં છેલ્લો રાજવી કોણ હતો? તો વડોદરાના રાજ્યમાં છેલ્લો રાજવી પ્રતાપસિંહ ગાયકવાડ હતો. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતા? તો મુઝફ્ફર શાહ પહેલા એ જાણીતા હતા. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે? 2 સેકન્ડથી પણ ઓછો. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન બીની ઉણપથી બેરીબેરીનો રોગ થાય છે. સૂર્યમંડળના કયા ગ્રહને ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્ર આ 2 ગ્રહને ઉપગ્રહ નથી. નિમોનિયા રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? તો નિમોનિયા રોગ ફેફસા સાથે સંબંધ ધરાવે છે. કુષ્ઠ રોગોમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ચામડી એ પ્રભાવિત થાય છે. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો ઇન્સ્યુલિન કરે છે. રક્તના અભ્યાસને શું કહેવાય છે? તો રક્તના અભ્યાસને હિમેટોલોજી કહે છે. દુનિયામાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? દુનિયામાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે. કયો રોગ પાણીથી ફેલાતો નથી? કોલેરા. ચિત્તરંજન દાસનું ઉપનામ જણાવો. દેશબંધુ. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી? તો અંધજનો વાંચી શકે તેવી લિપિ બ્રેઇલ લુઈસે તૈયાર કરી. ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામે આવે છે? તો પૂનમના દિવસે આવે છે. લીરા કયા દેશનું ચલણી નાણું છે? તો ઇટાલીનું ચલણી નાણું છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો શરીરમાં સૌથી મોટી ગ્રંથિ જઠર છે. સૌથી ભારે પ્રવાહી શું છે? તો પારો. ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? ડોક્ટર કુરિયન. કારાકોરમ ઘાટ ક્યાં આવેલો છે? કાશ્મીરમાં. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજનચંદ્ર. કબીર સન્માન કઈ સંસ્થા આપે છે? ગુજરાત સરકાર. ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? કાકરાપારમાં. એશિયા ખંડનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? લાંબામાં. કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? સૂકો બરફ. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલી ધાતુ કઈ છે? એલ્યુમિનિયમ. સિમેન્ટના શોધક કોણ હતા? તો જોસેફ એસ્પ્લિન. કયા તત્વનો પરમાણુ ક્રમાંક 1 છે? હાઇડ્રોજન. વાતાવરણનું દબાણ માપવાના સાધનને શું કહે છે? તો બેરોમીટર. શીતળાની રસીના શોધક કોણ હતા? એડવર્ડ જેનર. રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે? સેતુર. દિશા નક્કી કરતા સાધનને શું કહે છે? હોકાયંત્ર. ભરતીના જંગલોનો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? મેંગ્રુવ જંગલો. તાંબા અને જસત સાથે મિશ્ર કરવાથી કઈ ધાતુ બને છે? તો તાંબા અને જસત સાથે મિશ્ર કરવાથી પિત્તળ બને છે. મેંગેનીઝના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો છે? 6થો. વિશ્વમાં રશિયાનું શાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે? તો મેંગેનીઝનું.
વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં કયા દેશનું નામ પ્રથમ છે? ભારત. મેઘાલયમાં કયું અભયારણ્ય આવેલું છે? નોકરેક અભયારણ્ય. ખનિજ તેલમાંથી બચેલા કચરાને શું કહે છે? નેફ્થા કહે છે. વિશ્વમાં સૌપ્રથમ બોક્સાઇટ કયા દેશમાંથી મળી આવ્યું હતું? તો ફ્રાન્સમાંથી મળી આવ્યું હતું. ભારતમાં મુગલ સત્તાનો પાયો કોને નાખ્યો હતો? બાબરે. બૈજુ બાવરાના ગુરુ કોણ હતા? તો સ્વામી હરિદાસ. હર્ષનું અવસાન કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 647માં. ડોટ મેટ્રિક પ્રિન્ટર ને બીજું શું કહેવાય? ઇમ્પેક્ટ પ્રિન્ટર. બટનોના સમૂહને શું કહેવાય? ટૂલબાર કહે છે. ડેટાને ક્રમમાં ગોઠવવાની ક્રિયા એટલે સોર્ટિંગ. ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ કયો છે? તો ગુજરાતી ભાષાનો પ્રથમ રાસ ભરતેશ્વર બાહુબલી રામ. વિશ્વમિત્ર ખંડ કાવ્યના કવિ પ્રજારામ રાવળ. ગુજરાતમાં બંસી બોલ નો કવિ કોને કહેવામાં આવે છે? દયારામને. અમીર ખુસરોનું વાસ્તવિક નામ શું હતું? તો અમીર ખુસરોનું વાસ્તવિક નામ મુહમ્મદ હસન હતું. કઈ ગ્રંથિ આંસુ બનાવે છે? કેલ્યામલ ગ્રંથિ આંસુ બનાવે છે. મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા? કસ્તુરભાઈ લાલભાઈ. કોની પ્રેરણાથી મહાગુજરાત પરિષદની રચના થઈ? ભાઈ કાકાની પ્રેરણાથી. ગોવાને મુક્ત કરવાનું લશ્કરી અભિયાન કોના નેતૃત્વ હેઠળ થયું? જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ. બહાદુર શાહ જફરનું મૃત્યુ ક્યાં થયું હતું? રંગૂનમાં થયું હતું. ભારત માતા સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? તો જે.એમ. બેનરે કરી હતી. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો 289 સભ્યો હતા. કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે. તો મિત્રો, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ માટે. આ હતું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 6. મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે સબસ્ક્રાઇબ કરવાનું લાલ કલરનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની માહિતી સૌપ્રથમ આપને મળી રહે. ચલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.